તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, બધાનું સ્વાગત છે ફરી એક મસ્ત મજાના વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને હજી તો બધા લોકો સૂતા છે અને અમે 2-3 જણા જ ખાલી જાગ્યા છીએ. તો થોડી વાર પછી બધા ઉઠશે અને નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને ત્યાર પછી અમારે ફરી અહીંથી અમદાવાદ જવા માટે નીકળવાનું છે. તો ભાઈ અત્યારે છે ને કુંભણિયાનો કાર્યક્રમ પતી ગયો છે ને ત્યાર પછી અમારા ભાઈઓ બનાવી છે મસ્ત મજાની સિંગ, ગરમા ગરમ સિંગ થઈ ગઈ છે. સિંગ નો કહેવાય મહેન્દ્રભાઈ, અને કાઠિયાવાડીમાં કહેવાય ઓળા. વાહ, સરસ સરસ. અમારા કેડીભાઈ તો એક મસ્ત મજાનું નામ આપ્યું છે, કાઠિયાવાડી ઓળા. અને એ પાછો કાઠિયાવાડી કડીઓ ખાય છે ભાઈ. સન્માન આપો, સાઈલ લાવો, સાઈલ લાવો, સાઈલ ગોદડા બધી લાવો. એ ભાઈ સાઈલ અહીંયા તો બીજી તો નહીં મળે, ઝાડવાની સાઈલ લઈને ઓઢાડી દીધો. એ તમારા જતીનભાઈ અત્યારે ફ્રી માઇન્ડ રાખીને મોબાઈલ જોવે છે. અમારા યતીનભાઈ અત્યારે મગફળીની મજા માણે છે, અમારા ઓળાની. અમારા દીપક માતા છે, અમારા નરેન્દ્રભાઈ છે, બધા ગપ્પા મારે છે અત્યારે. મસ્ત મજાનું એકદમ શાંત વાતાવરણ છે. અમારા જીતુભાઈ, અશોકભાઈ બધા અત્યારે, જીતેશભાઈ છે, બધા એ મસ્તીની વાતો કરે છે, ગપ્પા મારે છે. ખરેખર આ છે ને, આ જીવન છે ને એ બધું ગામડામાં શક્ય છે. સિટીની લાઈફ એટલી બધી વ્યસ્ત હોય ને કે ભાઈ આપણને 5 મિનિટનો પણ સમય ન હોય. તો ભાઈ આપણે પણ બધાની સાથે મળી અને આપણે પણ એન્જોય કરીએ. આજે તો મોડી રાત સુધી આપણે જાગવાની છે, વાતચીત કરવાની છે, ગપ્પા મારવાના છે. અને જો શક્ય બને તો આ અમારે ખેતરના રસ્તા છે એ જગ્યાએ આપણે વોકિંગ કરવા જવાનું છે. જો ભાઈ સવારમાં કેટલો મસ્ત નજારો છે અને પક્ષીઓનો અવાજ પણ એટલો મસ્ત આવે છે ને, કલરવ પણ એટલો થાય છે. અને સાથે સાથે અહીંયા બાજુમાં જ અમારે એક નાનું અમથું નેરા જેવું છે. એ જગ્યાએ છે ને સતત પાણી પડે છે અને રાતના ઠંડો પોર હતો ને ત્યારે એનો અવાજ એટલો મસ્ત આવતો હતો ને એની વાત મૂકી દીધું. આ પાણી છે ને 24 કલાક સતત આ રીતનું એકદમ મસ્ત પાર્લર પાણી આવે છે. અને આજુબાજુનો નજારો જુઓ તમે, એકદમ જોરદાર છે. અને આ છે અમારા દાદાની ડેરી. અને સાથે સાથે આમાં થોડુંક નાનું અમથું બેઠક વ્યવસ્થા જેવું કરવામાં આવ્યું છે. અને આ છે ખેતર છે બીજું. અને આ છે અમારો કમ્યુનિટી હોલ. કોઈ પણ નાનો અમથો પ્રસંગ કરવો હોય તો અમે 5-25-50 જણા આવી અને અહીંયા પ્રસંગ કરતા હોય છે. અને સારી એવી વ્યવસ્થા છે. જો તમે નજારો અત્યારનો યાર, એકદમ અરમાન ખુશ થઈ જાય એ ટાઈપનો છે. આપણે નાહી ધોઈ અને થઈ ગયા છીએ ફ્રેશ. તો નાહ્યા પહેલાં આપણે દાદાની ડેરીનું થોડું ઘણું સાફ સફાઈનું કામ કરવું હતું. તો અમારી આખી ટીમ એમાં વળગી ગઈ હતી. તો એક કામ કમ્પ્લીટ કરી અને અમે અત્યારે નાહી ધોઈ અને થઈ ગયા છીએ ફ્રેશ. તો હવે આપણે જવું છે અમદાવાદ જવા માટે નીકળવું છે. અને એ પહેલાં આપણે દાદાના દર્શન કરી અને ત્યાર પછી આપણે અહીંયાથી ફરેણી મુકામે અહીંની વિઝિટ પૂરી થઈ અને હવે અમે કાગવડ તરફ પ્રયાણ કરીશું. જો અમારા કેતનભાઈને એટલી બીક લાગે છે ને કે મહેન્દ્રભાઈ તમે કાગવડ જઈને તેનો વિડીયો નહીં બનાવતા. એ કે કોઈ બીક નથી, કે મારા ઘરના છે ને ભાઈ, મારે કે ખાલી હું 2 જગ્યાની જ પરમિશન લઈને આવ્યો હતો, એક ગણોદની ને એક ફરણીની. હવે આ લગભગ પ્રોબ્લેમ તો થાય જ, જોઈ છે આપણે નાના ભાઈ તરીકે આપણે સોલ્યુશન લાવી દેવું એનું. દિખા જાયેગા. યતીનભાઈ તમારે કઈ પ્રોબ્લેમ નથી થાય? અરે એને મોટો પ્રોબ્લેમ થાય છે. અત્યારે તો નથી, જાય પછી તમે ક્યાં ક્યાંની પરમિશન લઈને આવ્યા છો તમે? એકવાર લગન થઈ જવા દો. ખાસ તો અમારે છે ને અમારા દીપક માસા છે ને એના પ્રોબ્લેમ છે, તો એ ઉદાસ થઈ ગયા છે. બહુ પ્રોબ્લેમ છે. હું જો આ કાગવડ અમારા બાજુ મૂકીને જાય ને તો હું હેરાન થઈ જાય. મારી ભાખરી દાદી જવાની હાંજની. હું સૌ માસા તમ તારે ઉપર કરતા નહીં યાર. થોડોક તકલીફ પંપ તો મારવું પડશે એમને કીધું. હું આવીશ તમ તારે મારા માસીને સપોર્ટ હા, પણ તમે બધા પંપ મારવા જ આવશો, વધારે ઘી ઓમમાં હળગાવવા આવજો. તમે કોઈ ઠારવા નહીં આવો. અત્યારે કે તારી ઉપર ભરોસો છે. અત્યારે કે છે ને, પણ આ છે ને વેન અમારા દીપક માસે જ કર્યું તો કાગવડ જવાનું. વાહ. હું અમારા અશોકભાઈ અને અમારા જીતુભાઈ ત્રણેય જઈએ છીએ અમે અમારા ગાય માતાની ખાંભીએ દર્શન કરવા માટે. જે અમારા દાદાની ડેરી છે ને ત્યાંથી થોડે નજીક જ અમારા ગાય માતાની ખાંભી છે. તો આ આખી ઘટના કઈ રીતની બની છે, અમારા દાદા કઈ રીતના કામમાં આવી ગયા છે, એ બધી વાત કરશે અમારા જીતુભાઈ.
એમાં એવી રીતનું બન્યું હતું કે બારવટિયા આવ્યા અને જ્યારે ગામ ભાગે ત્યારે ગાયોને વાળી જાય. એટલે ગાયોને વાળી જાય ને એટલે પછી અમુક અમુક શૂરવીરો હોય એમાં અમારા સુરાપુરા દાદાનું નામ પણ હતું અને એ લોકો એની પાછળ ગયા અને બારવટિયા જોડે યુદ્ધ કર્યું, એટલે કે લડાઈ કરી અને એમાં એ લોકો ખપી ગયા. ગાયું છે એ પશુધનમાં ગણાતું અને પશુને એ વાળી જાય એટલે કે અમારે આ સંપત પ્રતિક તરીકે એને લઈ જતા અને ગાયોને લઈ જાય એટલે લોકો કાંઈ બીજું કાંઈ કરતા નહીં, એની આપણી કરતાંય વધારે સેવા કરતા, પૂજા કરતા, પણ એક પ્રતિક રૂપે એને લઈ જતા. એટલે એની પાછળ અમારા સુરાપુરા દાદા ખપી ગયા અને એ ગાયની પણ ખાંભી અહીંયા છે જ, એટલે આપણે એના દર્શને જઈએ છીએ અત્યારે. તો ચાલો આપણે બધા સાથે મળી અને ગાય માતાના પણ આપણે દર્શન કરીએ. તો અત્યારે અમારી ગાડીમાં બોલે છે ભજનની રમઝટ. અમારા દીપક માસ્ટર ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે અને કો પાયલટ તરીકે મારા અશોકભાઈ આવી ગયા છે. જો અમારા દીપક માસ્ટર અત્યારે ફાસ્ટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, હાઈવે ઉપર ચડાવી દીધી છે જેતપુર, અને બધા અમે ટ્રાવેલિંગનો આનંદ માણીએ છીએ. અમારા દીપક માસ્ટર તો ભજનના ભાઈ ભજનાનંદી કહેવાય ને, ભજનાનંદી છે. જોવો ભાઈ જોવો, આ ધગધગતા તપેલામાંથી ચા પીવે છે અમારા જીતુભાઈ. જો મસ્તીની આ ટીનનું તપેલું છે કે કાકા કેવું છે? પિત્તળનું ટીનનું તપેલું. હા જો અમારા નિખિલભાઈ બધાને રકાબ્યો અંબાવા. નિખિલભાઈ પાર્ટનરશિપ તો નથી કરી ને ક્યાંક? હવે એ જ કરવું છે. જો લાઈવ ચા હો ભાઈ. તો આપણે પહોંચી ગયા છીએ ખોડલધામ. જેતપુરથી થોડુંક નજીકમાં જ આવે છે ખોડલધામ. બહુ જ મસ્ત એક પાટીદાર સમાજના કુળદેવી છે ખોડિયાર માતા, એમનું અહીંયા સ્થાનક છે. તો બહુ મસ્ત જગ્યા છે, તમે પણ આવો ત્યારે દર્શન કરવાનું ચૂકતા નહીં. તો ચાલો અમે અમારા આખા ગ્રુપ સાથે અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો આપતા રહેજો, અમારા કેડીભાઈ આવે છે અત્યારે, તો ભાઈ એના દર્શન કરવા માટેની જગ્યા આપજો. જો ભાઈ જો સિક્યુરિટી વાળા બે લાલા લાલા આને તું પ્રોટેક્ટ કરી લાલા લાલા પ્રોટેક્ટ કરી આને તું. જો યતીનભાઈ છે કે અમારા, અને એક આજ બાજુમાં અત્યારે હું જાઉં. સિક્યુરિટી વાળાને અત્યારે વિડીયો ઉતારવાની પરમિશન આપી દીધી છે. ઓકે, બાકી આપતો નથી હું કોઈને પરમિશન, આ તો આપી છે. હા આપી છે. તો દર્શન કરી લો પેલા. તો આપણે દર્શન કરીને ફટાફટ સૌની પહેલાં આપણે નીકળી ગયા છીએ, કારણ કે આપણે અહીંયા મસ્ત મજાના એક રમકડાનો સેલ છે અને બાળકો માટે રમકડા લેવાનો વિચાર છે. તો જોઈએ આપણને સારા રમકડા લાગે તો આપણે લઈ લઈએ, અને બીજા માણસો આપણે લીધે ખોટી ન થાય એના માટે આપણે સૌથી પહેલાં દર્શન કરી અને બહાર નીકળી ગયા. આપણે આવી ગયા છે ખોડલધામના રમકડાના શોરૂમમાં. સેલ છે અને બહુ મસ્ત ઘણી બધી વેરાયટીઓ છે. અહીંયા જો બાળકોને લઈ હોય ને તો લગભગ એકુક વીણીને બધું હારે લઈ જ લે. આપણે 4 વ્હીલની જગ્યાએ ટ્રક લઈને આવવું પડે. તો અમારા કર્મભાઈ ધર્મભાઈ આર્ય માટે મસ્ત મજાની 3 જીપ્સી લઈ લીધી છે, અને અમારા ભુરિયાભાઈ માટે સ્પેશિયલ એક વધારાની વસ્તુ લીધી છે. આ ક્યુબ લીધા છે ગોઠવવા માટેના. તો દાદાને આપણે કહીએ, દાદા પેકિંગ કરી દો. અમે દર વખતે આવીએ ને ત્યારે કાગોડ આવીએ ત્યારે આ સ્ટોરની મુલાકાત અમે અવશ્ય લઈએ છીએ, અને બહુ મસ્ત દાદાનો સ્વભાવ છે અને રિઝનેબલ પ્રાઇસ છે. તો તમે પણ જ્યારે પણ કાગોડ આવો ત્યારે આ જગ્યાએ તમે અવશ્ય મુલાકાત લેજો, અને બાળકોને મસ્ત મજાની આઈટમ એક ગિફ્ટ કરજો. અમારા કેતનભાઈ પણ જીએન્સ માટે, નાના અમથા જીએન્સ માટે જો રમકડાનો ઢગલો કરી દીધો છે. એ ડમરું વગાડે છે. અમારા નરેન્દ્રભાઈએ પણ અને જતીનભાઈએ પણ અમારા પંથુ માટે રમકડાનો થેલો ભરી લીધો છે. આજ તો બધા બાળકો ખુશ થઈ જવાના છે. હા બધા માટે જો હવે સિટી વગાડવામાં ધ્યાન રાખજો. જતીનભાઈએ ફાઇનલી માથા ભારે વાહન છોડાવી લીધું છે. જોઈજે હો ભાઈ જતીન, આ જેને હદે એને જ હદે હો. માથા ભારે વાહન છે, જેને લોઢા ઉપર લેણું હોય એ જ હાલે. હા લ્યો તમે, એનો વાંધો નથી, પણ સમજી વિચારીને લઈ જાઓ ભાઈ હો. જેને લેણું હોય એને જ હાલે હો ભાઈ. તો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને હજી સુધી અમારે જમવાનું સેટિંગ આવ્યું નથી. તો અત્યારે ભૂખા પેટે કીધું આપણે ભજન ચાલુ કરવા. અમે રાજકોટ બાયપાસથી નીકળી ગયા છીએ અને આપણે અત્યારે ચોટીલા પહોંચી અને લાલા રઘુવંશીમાં બપોરનું હોલ્ટ કરવાની ગણતરી છે. તો ત્યાં સુધી આપણે ભજન કરી અને પેટ ભરીએ. તો અત્યારે વાગી ગયા છે બપોરના 2:15 અને અમે પહોંચી ગયા છીએ ચોટીલા લાલા રઘુવંશીમાં.
અમારા બધા સભ્યોનો એવો આગ્રહ હતો કે આપણે ભાઈ ભલે થોડુંક મોડું થાય પણ આપણે જમવું છે તો લાલા રઘુવંશીમાં. જો ભાઈ તમે અત્યારે 2:30 છે તોય એટલો ટ્રાફિક છે અને અમને અત્યારે 15 થી 20 મિનિટનું વેઇટિંગ કીધું છે. તો આપણે 1 કલાક રાહ જોઈએ, 1.5 કલાક, તો આપણે 15-20 મિનિટનું વેઇટિંગ છે, તો કશો વાંધો નથી. પણ એનો ટેસ્ટ એટલે સાહેબ ગજબ ટેસ્ટ છે. જો તમે પણ ગુજરાતમાં રહેતા હોય અને કોઈ દિવસ તમારે ચોટીલા સાઈડથી જવાનું થતું હોય તો લાલા રઘુવંશીમાં જમવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી આપણે 20 મિનિટના વેઇટિંગ પછી આપણો કાઉન્ટર ઉપર બેસવાનો વારો આવી ગયો છે અને આપણને થાળી આવે ત્યાં સુધી આપણે થોડું ઘણું ચટર-પટર ચાલુ કરી દઈએ. તો ભાઈ અમારા કેતનભાઈ એમ કહે છે કે લગ્ન પછીની જિંદગી છે ને પાપડ જેવી થઈ ગઈ છે. વાહ, અમારા કેડી સાહેબ છે, યતિનભાઈ છે, બધા બેસી ગયા છે. અમારા હિતેશભાઈ છે, નિખિલભાઈ છે, અમારા જતીન છે. અને જો સંભારા આવી ગયા છે, લગભગ ઓછો મજા 10 જાતનો તો સંભારા છે અને પાપડનું તો આખું બાઉલ મૂકી દીધું છે. છાશની આખી તપેલી આવશે. હજી કાઉન્ટર અમારું તૈયાર થાય છે, પોતા પોતા લાગે છે. ગાડી થોડી વારમાં થોડી બોડી આવી. મોટાભાઈ છે ને શાક લઈને આવે છે. આમાં જેટલા પણ આપણે સિલેક્શન હોય આપણને ભાવતા એ ટાઈપના શાક લઈ લેવાના. લગભગ ઓછામાં ઓછા તો 30 જાતના શાક હશે અને સાથે સાથે સલાડ, સંભારા, તે બધી વસ્તુ છે. અમારા બધા ભાઈઓએ સલાડ, સંભારા અને બધું લઈ લીધું છે. તો આપણને જે અનુકૂળ આવતું હોય મસ્ત મજાનું આપણે એક ઢોકળીનું શાક લેવું છે અને એક ચણા મસાલા શાક લેવું છે. તો આપણે લાલા રઘુવંશીમાંથી જ્યારે જમીનને નીકળ્યા ત્યારે અમારા જીતુભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા હતા અને ત્યાર પછી આપણે એને મસ્ત પાછળ એસી ચાલુ કરીને પાછળના ભાગમાં સોફા ઉપર લંબાઈ દીધું હતું. મસ્ત મજાની ઊંઘ આવી ગઈ અને 5 વાગી ગયા તો આપણને ખબર ન પડી અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો. તો ગાડી રાખી છે એક નાનું આમ તો ચાની કેન્ટીન છે, એ જગ્યાએ ગાડી રાખી અને આપણે બધા ચા પીવા માટે ઊભા છીએ. તો ભાઈ ફાઇનલી આપણે ચા પાણી પી અને ફ્રેશ થઈને આવી ગયા છીએ ડ્રાઇવિંગ સીટ ઉપર. હવે ભાઈ ફફડાઈ નાખવાની એની ગાડી, હવે સપલા ઉપરથી પગ લેવાનો જ નથી. કોઈ હાકે કે ન હાકે, આપણે સિંગલ હેન્ડ ડ્રાઈવ કરવાનું છે. અને આખી ટ્રીપમાં વધુમાં વધુ મેં ડ્રાઇવિંગ કર્યું છે. આપણે પહોંચી ગયા છીએ મોગલધામ ભાયલા. હવે અહીંથી અમદાવાદ અમારે થોડુંક જ દૂર છે પણ અમારે આપણે ઝડપથી નીકળી જવાની ગણતરી છે. કારણ કે અમદાવાદમાંથી ફોન આવ્યો છે કે ભાઈ બહુ અતિશય ભારે વરસાદ છે અને લગભગ સવારનો વરસાદ ચાલુ છે. આપણે દર્શન કરી લીધા છે અને ચા પાણીની પ્રસાદી પણ લઈ લીધી છે. તો ચાલો ફરી અને પછી આપણે ઝડપથી અમદાવાદ જવા માટે નીકળી જઈએ. લગભગ આપણે 12 વર્ષ થઈ ગયા છે અમદાવાદ રહેવા આવ્યા. તો અમે અસંખ્ય વખત અહીંથી નીકળતા હોય, ગામડે જવું હોય અમારે તો અસંખ્ય વખત નીકળતા હોય. તો એમ છતાં પણ માતાજીનો ક્યારેય એવો હુકમ નથી થયો કે ભાઈ આપણે દર્શન કરવાનો મોકો મળે. તો જે 12 વર્ષ પછી આપણને માતાજીનો દર્શન કરવાનો મોકો મળ્યો છે, લાવો મળ્યો છે. તો એ દર્શન કરીને આપણે ધન્ય થઈ ગયા છીએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બાવળા અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે ઘણો સમય પછી રોડ ઉપર અત્યારે ગાયો જોઈ છે. લગભગ 6 મહિના જેવું થયું હશે આપણે અમદાવાદની અંદર કોઈ પણ જગ્યાએ ગાયો દેખાણી નથી. અત્યારે આપણે ફસાઈ ગયા છીએ ટ્રાફિકમાં. લગભગ અડધો કલાક જેવો સમય લાગ્યો હશે આપણે ટ્રાફિકમાં ફસાણા છે. અમારી એક પહેલી ગાડી છે એ તો લગભગ ટ્રાફિકમાંથી બહાર નીકળી ગઈ હશે અને ધીમો ઝરમર વરસાદ ચાલુ છે. આપણને ક્યાંય એવો હેવી વરસાદ નડ્યો નથી અત્યાર સુધી. હવે હજી પણ આગળ ટ્રાફિક જામ તો છે. જો ભાઈ એટલા ટ્રાફિકમાં પણ ગાડીને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હશે કદાચ અને ચોમાસાની ઋતુને લીધે રોડ ભીનો હશે અને સાઈડમાં ગાડી ઉતરી ગઈ છે. આવું જોખમ ક્યારેય ન લેવું. તો ભાઈ અમે છેલ્લા 2 કલાક છે અમે એસપી રિંગ રોડ અમદાવાદ ઉપર અત્યારે ફસાઈ ગયા છીએ. અહીંથી અમારું ઘર છે એ 7-8 કિલોમીટર દૂર છે પણ અત્યારે રિંગ રોડ ઉપર એટલો હેવી ટ્રાફિક છે ને કે કોઈ પણ સર્વિસ રોડ છે કે બંને લાઈનો એટલી પેક છે ને કે નીકળવાના ચાન્સીસ જ નથી અત્યારે. તો ભાઈ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા ઘરની બાજુમાં અને અમારા એક મેમ્બરોને અમે ઘર તરફ વળાવીએ છીએ. અમારા નિખિલભાઈ ક્યારના ઉતાવળા હતા ને જીતુભાઈની ઘરેથી પણ 2-3 વખત લગભગ ફોન આવી ગયો છે. તો આપણે એને રૂબરૂ મૂકવા જવાનો ટ્રાય મારશું પણ અત્યારે અમારે મોડું થઈ ગયું એટલે આપણે નહીં જઈએ. એટલે અમે અમારી ઘરે જઈ ત્યાં શું પોઝિશન છે પછી ખબર પડે મૂકવા જવાની. નામ લખી દેવાનું. અલગ અલગ કલર હાલો ઉભા રહી જાઓ. એમાં ગાડી આવજો કોઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે
અને બાળકોને જો એમની ગિફ્ટ આપી દીધી છે. અમારા ધર્મભાઈ એમની પઝલ્સથી રમે છે. અમારા આર્યભાઈ અને કર્મભાઈ બંને એમની ગિફ્ટ જોઈ લીધી છે. ગાડીઓ ત્રણે એક સરખી પાર્કિંગ કરી દીધી છે. આ ગાડીઓમાં હજી નામકરણ કરવાનું બાકી છે. આપણે ઘરે પહોંચતા અત્યારે લગભગ 9:45 જેવો સમય થઈ ગયો છે. તો આપણે 380 કિલોમીટરનું જેટલું ડ્રાઇવિંગ કરી અને નથી થાક લાગ્યો ને એટલું છેલ્લે 8 થી 10 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરી અને આપણે બહુ જ અતિશય થાક લાગ્યો છે. કારણ કે ટ્રાફિકની અંદર છે ને એટલા આપણે ફિટ થઈ ગયા હતા ને કે એમાં આવવા માટે આપણે 3 કલાકનો સમય લાગ્યો હતો. હવે આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને ત્યાર પછી હજી જમવાનું પણ બાકી છે. તો જમી કરી અને આપણે કરશું ગુડ નાઇટ. તો આવી હોય છે અમારી કડીઓની લાઈફસ્ટાઈલ. અને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપના સૌના પ્રિય એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.